અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે। માવઠું થતાં ખેડૂતોના ડુંગળી, તલ, બાજરી, મગ સહિતના પાકને ભારે નુકસાન થયું છે। માવઠાએ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે, ત્યારે ખેડૂતોએ યોગ્ય વળતર ચૂકવવા માંગ કરી છે। હાલ સાવરકુંડલામાં 32 ટીમો અલગ અલગ ગામડાઓમાં સર્વેની કામગીરી કરી રહી છે। જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો ને વરસાદને પગલે વ્યાપક નુકસાન થયું હતું, ત્યારે સાવરકુંડલામાં પણ સૌથી વધારે વરસાદ પડ્યો હતો ને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં બાજરી, તલ, મગ, ડુંગળી સહિત પાકને વ્યાપક નુકસાન થયું હતું। ત્યારે ખેડૂતોની માંગ હતી કે નુકસાનીનું સર્વે કરવામાં આવે ને યોગ્ય સહાય ચૂકવવામાં। ત્યારે સરકાર દ્વારા આ નુકસાનીનું સર્વે કરવાની વાત કરી છે ને અત્યારે સર્વેની ટીમ છે સાવરકુંડલાના નેસડી ગામે પહોંચી છે ને સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં। ત્યારે આપણી સાથે ખેડૂતો છે, ખેડૂતોને પૂછીશું કે તમારે કેવું નુકસાન હતું ને કેવું ડુંગળીમાં જોઈએ ને તો 100% નુકસાન છે, કારણ કે એમાં કોઈ અપેક્ષા નથી કે આમાંથી 5 ગુણી પણ સારી નીકળે એમ। ડુંગળી બધી 4 થી 5 દિવસ વરસાદનો માહોલ હતો એટલે એમાં તો 100% નુકસાન છે। વાવેતર કેટલું કર્યું હતું ને ખર્ચો કેટલો કર્યો હતો? એમાં 7 વીઘાના વાવેતરમાં 1,70,000 રૂપિયાનો ખર્ચો કરેલો છે એમાં, એટલે એ 100% બધું નુકસાન જ છે। અત્યારે તમારા ગામમાં નુકસાનીનું સર્વે હાલે છે, કેવી અપેક્ષા? સરકાર પર સારી અપેક્ષા છે કે સરકાર કાંઈક ખેડૂતોને વળતર આપે। સરકાર ખેડૂતોને વળતર આપે તેવી અપેક્ષા છે। તમે શું કહો, કેવું નુકસાન ને કેવી વાત કરજો? સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે આજે જે આપ પધાર્યા છો, નેસડીમાં છેલ્લા 5 દિવસથી સર્વે ચાલે છે। એમાં ડુંગળી, તલ, મગ અને બાજરી, એમાં ડુંગળીમાં 90% થી 100% નુકસાની છે। સતત વરસાદ, ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે, એમાં ખેડૂતોને ડુંગળી લેવામાં મુશ્કેલી પડી અને હાલમાં ઢાંકેલું હોવા છતાં ડુંગળી આખી બફાઈ ગઈ છે, એમાં મૂંડા પડી ગયા છે। ડુંગળીમાં કોઈ પણ જાતનું વળતર વેચવા જાવ તો મળે એમ નથી, તો સરકાર આનું ધ્યાને લઈ વધારે વળતર મળે એવી અપેક્ષા છે। આ કમોસમી વરસાદ પડ્યો, વરસાદને પગલે કેવું નુકસાન છે ને તમારી અપેક્ષા શું છે? કમોસમી વરસાદને હિસાબે ખૂબ જ નુકસાન છે। લગભગ 75 થી 80% નુકસાની ગઈ છે। અમારી તો સરકાર વધુમાં વધુ વળતર આપે એવી માગણી છે। તમારી સર્વે કરવામાં તમારા નુકસાનીનું કરવામાં આવ્યું છે ને શું અપેક્ષા છે? હા, અમારે સર્વે કરવામાં આવેલ છે અને અમને જેમ બને તેમ વહેલી તકે વળતર આપે એવી અમારી માગણી છે। ખેડૂતોની માંગ છે કે નુકસાનીનું વળતર આપે સરકાર તરફ। આપણે આ વિસ્તારમાં કયા વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યું? આ વિસ્તારમાં એટલામાં ડુંગળીમાં બધે સર્વે કરેલું છે અને આગળ બધે સર્વે થઈ જાય એવી અપેક્ષા છે। ખેડૂતોની અપેક્ષા એવી છે કે સરકાર દ્વારા નુકસાનીનું વહેલી તકે વળતર આપવામાં આવે ને વહેલી તકે સર્વે કરવામાં આવે। ત્યારે અમરેલી જિલ્લામાં વાત કરીએ તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા સહિત ખાંભા, ધારી સહિત વિસ્તારમાં વરસાદ પડ્યો હતો ને વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું ને હાલ સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નુકસાનીનું સર્વે છે તે ટીમો કરી રહી છે। દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, નેસડી, અમરેલી।